સુરભી ડેરીના નકલી પનીર બાદ હવે ઘી પણ નકલી નીકળ્યું। સુરભી ડેરીના જે પનીરના નમૂના લેવામાં આવ્યા હતા તે તો નકલી નીકળ્યા જ હતા, પરંતુ હવે ઘીના નમૂના અનસેફ અને સબ સ્ટાન્ડર્ડ નીકળ્યા। ઘીમાં ટ્રાન્સફેટ અને એસિડ મળી આવ્યું છે। રિપોર્ટ આવતા સુરભી ડેરીના માલિકની ધરપકડ કરી લેવામાં આવી। તો સુરભી ડેરીના જે પનીરના નમૂના લીધા હતા તે તો નકલી નીકળ્યા જ હતા, પરંતુ જે ઘીના નમૂના પણ લેવામાં આવ્યા હતા તે પણ સબ સ્ટાન્ડર્ડ અને અનસેફ નીકળ્યા છે। એટલે કે આ ડેરીમાંથી પનીર છે, ઘી છે તે પણ નકલી મળી આવ્યું છે। મનીષ, શું વિગતો સામે આવી છે અત્યાર સુધી? જી બિલકુલ, વાત કરીએ તો સુરભી ડેરીના સંચાલકો દ્વારા સુરતીવાસીઓના હેલ્થ સાથે સીધા ચેરા કરવામાં આવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે પહેલા નકલી પનીર મળી આવ્યું હતું અને હવે ઘીના સેમ્પલ પણ ફેલ થયા છે। ઘીના સેમ્પલ જે કહેવાય કે અખાદ્ય જે કરવામાં આવ્યા છે। જે રીતના ઘીની અંદર ભેળસેળ કરવામાં આવી રહી હતી, સુરભી ડેરીની અંદરથી સેમ્પલિંગ કરવામાં આવી રહ્યા હતા, ત્યારે આ જે નમૂના લેવામાં આવ્યા છે અને સબ સ્ટાન્ડર્ડ છે તે સાબિત થયા છે। એટલે કહેવાય કે સુરભી ડેરી દ્વારા લોકોના આરોગ્ય સાથે સીધા ચેરા કરવામાં આવી રહ્યા છે। મહાનગરપાલિકા તરફથી તમામ જે વસ્તુઓ છે તેની ચકાસણી કરવામાં આવી હતી અને આ ઘીના સેમ્પલ લેવામાં આવ્યા હતા। ખાસ કરીને વાત કરીએ તો તેમની સુરભી ડેરીની અડાજણ બ્રાન્ચ અને પુણાની ગામમાં જે આવેલી છે બ્રાન્ચ, આ બંને બ્રાન્ચ છે ત્યાંથી સેમ્પલિંગ લેવામાં આવ્યા હતા। મહત્વની વાત એ છે કે હજારો લોકો છે તે રોજનું ઘી અને પનીર છે તે અહીંથી લેતા હતા અને આરોગતા હતા। પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે જે પનીર અને ઘી છે તેમાં જે ભેળસેળ કરતા હતા, જેના લઈને લોકોને જે હૃદય રોગ છે તેની સંભાવના પણ વધી જતી હતી। આભાર તમામ વિગતો માટે।